વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક મકર આવી ચડ્યો હતો, જેથી શ્રીજીના વિસર્જનને લઈને ભક્તોમાં ભય ફેલાયો. વડોદરામાં હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. વડોદરાના નવલખી કૃત્રિમ તળાવ નજીક GEBના થાંભલા ઉપર બે માણસો કામગીરી માટે ઉપર ચડ્યા હતા અને તે દરમિયાન તેમની નીચે મગર જોવા મળતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને જાણ કરી હતી, જેથી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર્તાઓ વન વિભાગના અધિકારીઓને સાથે રાખીને મગરનું રેસ્ક્યુ કરવા સ્થળ ઉપર પહોંચ્યા. ભારે જહેમત બાદ તેઓએ આશરે 4 થી 5 ફૂટના મગરને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપરત કર્યો. નોંધનીય છે કે હાલ વડોદરામાં ગણેશ ઉત્સવ શરૂ છે, ત્યારે વડોદરાનું નવલખી કૃત્રિમ તળાવ નજીક ઝાડી ઝાકરા હોવાથી અને તાજેતરમાં જ પૂરના કારણે વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોને પોતાનું નિવાસ સ્થાન છોડવું પડ્યું છે, જેથી વડોદરામાં રોડ રસ્તા અને અવાવરી જગ્યા ઉપર મગર જોવા મળી રહ્યા છે. ત્યારે વિસર્જન કરવા આવનાર ભાવિક ભક્તોને પણ તેનું ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ સવારે અમારે જ્યારે હેલ્થ સેન્ટરમાં નંબર આવ્યો કે અમુક મગર દેખાઈ રહ્યો છે, અને પછી અમે અહીંયા સ્થાન પર પહોંચતા અમને ખબર પડી કે અહીં આપણું ગણપતિ વિસર્જનનું જે કૃત્રિમ તળાવ બનાવેલું છે એના ઉપર લાઇટના થાંભલા પર કામગીરી ચાલી રહી હતી અને બે માણસો આપણે કામ કરી રહ્યા હતા. તો એમને અચાનક જ એમના થાંભલા નીચે એક મોટો મગર 5 ફૂટનો આવેલો દેખાયો અને એનાથી એ લોકો ભયભીત થઈને અમારા હેલ્થ સેન્ટર પર કોલ કર્યો અને કોલ કરતાં જ અમારા પ્રેસિડેન્ટ અરવિંદ પવારનો અમારા પર કોલ આવ્યો કે મગર નીકળ્યો છે. અમે સ્થાન પર પહોંચતા અમે પછી એ મગરને જોયો તો 5 ફૂટનો મોટો મગર હતો ને અમે રેસ્ક્યુ કરીને એને વન વિભાગને સુપરત કરી દીધો છે, જેથી એમનો જીવ જોખમમાં હતો તે મુકાયેલો અમે બચાવી લીધો છે માણસોનો. તળાવની બાજુમાં GEBના લાઇટના થાંભલા નીચે કોર્ટની બાજુમાં એક કોલ આવ્યો કે મગર આવી ગયો છે. તો રેસ્ક્યુ સેન્ટરમાં ફોન આવતા અમે તરત આવ્યા ઘટના સ્થળે. મગર રેસ્ક્યુ કરી લીધેલો છે, 5 ફૂટનો છે. GEBની લાઇટ કરવા માટે ઉપર થાંભલે ચડ્યા હતા, નીચે કંઈ મગર જોવા મળે છે.